હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ શીખીશું. સૌ પ્રથમ, રાસાયણિક પ્રક્રિયા શું છે? રાસાયણિક પ્રક્રિયા એટલે એક રાસાયણિક પ્રક્રિયા ત્યારે થયેલી કહેવાય જ્યારે બે કે બે કરતાં વધુ સંયોજનો એક અથવા એકથી વધુ નવા સંયોજનો ઉત્પન્ન કરવા માટે મિશ્ર થાય અથવા તૂટી જાય. અહીં પ્રક્રિયા બાદ અર્થાત રાસાયણિક પ્રક્રિયા બાદ નવા સંયોજનો બને છે. તેના રાસાયણિક ગુણ જે તેના મૂળ ગુણ કરતાં અલગ હોય છે. રોજિંદા જીવનમાં આપણે કેટલાક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. જ્યારે દૂધને ઓરડાના તાપમાનમાં ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે દૂધ બગડી જાય છે. લોખંડનું કાટવું. લોખંડ જ્યારે હવા અથવા ભેજના સંપર્કમાં આવે છે ત્યારે લોખંડ ઉપર કાટ જોવા મળે છે. દ્રાક્ષનું આથવણ. ખોરાકના રંધાવામાં. જ્યારે આપણે ખોરાકને રાંધીએ છીએ ત્યારે તેમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયા થઈને ખોરાક રંધાય છે. શરીરમાં ખોરાકનું પાચન. જ્યારે શરીરમાં ખોરાકનું પાચન થાય છે ત્યારે તેમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. શ્વસન પ્રક્રિયામાં. જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.